તો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છીએ પાવાગઢ, ડાકોર, ઉજ્જૈન તરફ. જે લોકો 4 દિવસની અમારી રૂટ રહેશે. મારા મમ્મી અને પપ્પા જાત્રાની બસ કાઢે છે. તો આ એક બ્લોગ રહેવાનો છે અમારો પહેલો, જે અમે લોકો જ્યાં જ્યાં જાશું ત્યાં ત્યાં તમને બધાને વિઝિટ કરાવશું. અમારી સાથે 40 લોકોની એક સ્લીપર બસ છે, જે અમે લઈ જઈએ છીએ, જેમાં રહેવાનું, ખાવાનું બધું અમારી તરફથી હોય છે. 2 ટાઈમનું જમવાનું, સવારે નાસ્તો. તો બધાને અમે પૂછશું લાઈવમાં કેવી મજા આવે છે. તમને બધાને અમારી સાથે બતાવશું કે શું શું અમે મતલબ એક્સપ્લોર કરી શકીએ છીએ, તેમાં શું શું અમે નવું નવું બતાવી શકશું આપણને. તો સ્ટે ટ્યુન, અમારી સાથે રહેજો, અમે તમને બધી જાણકારી આપશું. થેન્ક યુ. તો આ અમારો સામાન છે રાશનનો, જે આપણને આપણા આગળના 4 દિવસમાં જમવા માટે કામ આવશે, જે અમે અત્યારે અમારા બસમાં ટ્રાન્સફર કરી રહ્યા છીએ. તો સામાન લોડ થયા પછી હવે અમે લોકો તૈયાર છીએ નીકળવા માટે. ઓલમોસ્ટ 9 વાગી ગયા છે. મોરબીથી રાધા પાર્કથી અમે લોકો હવે નીકળશું. બસમાં બધા લોકો બેસી ગયા છીએ. બસ હું અને મારા પપ્પા લાસ્ટમાં જશું અને અમે લોકો હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. હવે અડધા પેસેન્જર અત્યારે અહીંથી બેસશે અને બાકીના જે પેસેન્જર છે અમારા જામુડિયાથી બેસશે. તો ચાલો મળીએ ત્યાં. તો જામુડિયાથી બધા પેસેન્જર થઈ ગયા છે લોડ, અને હવે અમે લોકો નીકળી રહ્યા છીએ ડાકોર જવા માટે. અમે મોરબીની બહાર આવી ગયા છીએ. ત્યાં એક પંપ છે, જ્યાં અમે લોકો ડીઝલ ફૂલ કરાવીને ડાકોર જવા માટે નીકળશું. અને લગભગ 9-10 કલાકની જર્ની બાદ અમે સવારે 7, 7:30 કે વડીને 8 સુધીમાં ડાકોર પહોંચી જશું. તો સીધા મળીએ ડાકોર. તો સવારના 7:30 થઈ ગયા છે. અમે કરીએ છીએ નાસ્તો, ચા અને પૌવાનો, અને ત્યાંથી નાસ્તો કરીને અમે લોકો જઈ રહ્યા છીએ હવે રાજા રણછોડરાયના મંદિરે. તો મળીએ ત્યાં. તો અમે લોકો આવી ગયા છીએ રાજા રણછોડરાયના મંદિરના ઘાટ તરફ. આપ જોઈ શકો છો સવાર સવારનો નજારો, કેટલું પબ્લિક છે અને શું મસ્ત રમણીય વાતાવરણ છે. ઘાટમાં સ્નાન કર્યા પછી અમે લોકો જઈશું મંદિર તરફ. મંદિરે દર્શન કરીને અમે નીકળશું. તમને હમણાં થોડી વારમાં અમે મંદિરના દર્શન કરાવશું. તો જોડાઈ રહો અમારી સાથે. તો વાગી ગયા છે સવારના 11:30. જમવાની બધી તૈયારીઓ ચાલી રહી છે. જમવાના મેન્યુમાં દાળ, ભાત, શાક, રોટલી અને છાશ છે. અહીંથી જમીને અમે લોકો નીકળશું પાવાગઢ જવા માટે. પાવાગઢ સમથિંગ 4, 4:30ની આગળ અમે પહોંચીને ત્યાં દર્શન માટે જઈશું. તો મળીએ ત્યાં. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ પાવાગઢના બસ સ્ટેન્ડમાં, અને અહીંથી અમે લોકો જઈશું ડુંગર તરફ, જ્યાં સરકારી બસ જે છે અડધે સુધી અમને લઈ જશે. ત્યાંથી અમે લોકો રોપવેમાંથી માતાના મંદિર સુધી જઈશું. તો બન્યા રહો અમારી સાથે.
બસની જર્ની પૂરી કરીને અમે લોકો આવી ગયા છીએ રોપવેમાં અને અમે લોકો જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો બસ તમે